નમસ્કાર દર્શક મિત્રો, હાલ ભરૂચ તાલુકાના ત્રાલસા કોઠી ગામે મતદાન દિવસના દિવસે દારૂની હેરાફેરીને લઈને હોબાળો મચ્યો છે। સૌથી મોટા બ્રેકિંગ આવી રહ્યા છે। ભરૂચ તાલુકાના કોઠી ગામના ખેતરમાંથી દારૂ કટિંગને લઈને જે હોબાળો મચ્યો છે અને તેના વિડીયો સામે આવ્યા છે। બોલેરો પિકઅપમાંથી અન્ય વાહનોમાં દારૂ સપ્લાય કરવામાં આવતો હોવાનું સ્થાનિક ખેડૂતોએ કૌભાંડ ઝડપી પાડ્યું છે। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઇકો કાર તથા અન્ય વાહનોમાં સપ્લાય થતા હોવાના વિડિયો સામે આવ્યા છે। ભરૂચના ત્રાલસા કોઠી ગામે દારૂનું કટિંગ સ્થાનિક ખેડૂતોએ ઝડપી પાડ્યું છે। ખેતરમાં મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વિડિયો વાયરલ ન થાય તે માટે જેને પણ વિડિયો કર્યા છે તેના મોબાઈલ પોલીસે લઈ લીધા હોવાના પ્રાથમિક અહેવાલ પણ મળી રહ્યા છે। હાલ ભરૂચના ત્રાલસા કોઠી ગામે મતદાનની વહેલી સવારે દારૂની હેરાફેરીનું કૌભાંડ સામે આવતા પોલીસ તંત્ર ઉપર પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાની એલસીબી, એસઓજી અને ગુજરાત રાજ્યની એસએમસીની જે પોલીસ છે તેની કામગીરી ઉપર અતિ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે આ એક ચૂંટણીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, મતદાનનો મહાપર્વ, અને એની વચ્ચે આટલા મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂ અને એમાં પણ બિયરના જે દારૂનો જથ્થો છે તે અનેક વાહનોની અંદર કટિંગ મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે। શું આ દારૂનો જે જથ્થો છે તે મતદાનના દિવસે મતદારોને પીવડાવવા માટે લાવવામાં આવ્યો છે કે નથી તે તો તપાસ બાદ સામે આવશે। પરંતુ આ જે દારૂના જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।